નમસ્કાર, વનેક્સ બેટ અને વીટીવી ન્યૂઝ પ્રસ્તુત કરે છે ક્રિકેટ પ્રિડિક્ટર. આપની સાથે હું છું નેહા. હવે આઈપીએલના અંતિમ અને નિર્ણાયક તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. ક્રિકેટના મહાકુંભ આઈપીએલની 17મી આવૃત્તિ તેના અંતિમ તબક્કામાં છે. આજે નોકઆઉટ મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને સામને આવવાની છે. બંને ટીમો વચ્ચે અમદાવાદના મેદાન પર મેચ રમાશે. ક્વોલિફાયર 2ની ટિકિટ મેળવવા માટે બેંગલુરુ અને રાજસ્થાન બંને માટે મેચ જરૂરી છે. તેથી બંને ટીમો વચ્ચે જોરદાર મહામુકાબલો થઈ શકે છે. રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 3જા સ્થાને છે, જ્યારે આરસીબી 4થા સ્થાને છે. આથી તેમને એલિમિનેટરનો સામનો કરવો પડી શકે છે. શરૂઆતમાં રાજસ્થાન રોયલ્સનો સારો દેખાવ હતો અને ટીમે સતત જીત નોંધાવી હતી, પરંતુ હવે સતત હાર બાદ ટીમ અહીં આવી રહી છે, જ્યારે આરસીબીની ટીમ પહેલા સતત મેચ હારી રહી હતી, પરંતુ હવે સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી ગઈ છે. આઈપીએલના ઇતિહાસમાં બેંગલુરુ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચોની વાત કરીએ તો તેમની વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચ રમાઈ છે. તેમાંથી બેંગલુરુએ 15 મેચ જીતી છે, જ્યારે કે રાજસ્થાનની ટીમ 13 મેચ જીતી છે. જોકે આંકડા જોઈને લાગે છે કે આરસીબીનો હાથ ઉપર છે, પરંતુ નવી મેચમાં જૂના આંકડાઓથી બહુ ફરક પડતો નથી. તેથી બંને ટીમોએ જીતવા માટે ફરી પ્રયાસ કરવો પડશે. ત્યારે હવે આ મેચમાં જીતીને કોણ પોતાનું સ્થાન ટકાવી રાખશે, જેને લઈને નિષ્ણાંતો સાથે આજે વાત કરીશું. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે. આપણી સાથે ક્રિકેટ નિષ્ણાંત જોડાયા છે. રાજેન્દ્ર ચૌહાણ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. રાજેન્દ્રભાઈ, દર વખતે જે પ્રકારે આપણે વાત કરીએ છીએ આજની મેચની, આજે મેચ રમાવાની છે તેને લઈને, સાથે સાથે આપણી સાથે બીજા ગેસ્ટ પણ જોડાયા છે. સીએમ ગૌતમ, આપનું પણ વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે જે પ્રકારે રોજ વાત કરતા હોઈએ છીએ, ગઈકાલની મેચની શરૂઆતની મેચની વાત કરતા હોઈએ છીએ. રાજેન્દ્રભાઈ, ગઈકાલે મેચ રમાઈ હતી હૈદરાબાદ અને કોલકાતા વચ્ચેની. દર વખતે જ્યારે આપણે જોઈએ છે કે હૈદરાબાદ જ્યારે સૌપ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરે છે, હાઈ સ્કોર તેઓ 200+ રંગ તેઓ આપતા હોય છે, ટાર્ગેટ આપતા હોય છે, પરંતુ આ વખતે ક્યાંક એવી ખામી રહી ગઈ, ક્યાં જોવા મળે તો આ વખતે એટલો બધો સ્કોર ન કરી શક્યા. 159 જેટલો જ સ્કોર આ વખતે આપી શક્યા તેઓ કોલકાતાને. આ પાછળના કારણો શું રહ્યા છે? જી નમસ્કાર ક્રિકેટ રસિકો, નમસ્કાર વીટીવીના બધા દર્શકોને. હવે હાલ જ આપ કીધું કે આઈપીએલનું જે મહાકુંભ છે એનો અંતિમ તબક્કાની શરૂઆત કાલથી થઈ ગઈ. હવે કાલના મેચની આપણે વાત કરીએ તો ક્યાં ને ક્યાં વન સાઇડેડ મેચ હતું, કારણ કે જે હિસાબથી કેકેઆરની ટીમે બિલકુલ આસાનીથી વિજયશ્રી હાસિલ કરી. ક્યાં ને ક્યાં शुरुआत में आपने कीधु कि टॉस जीती एमना जे सुकानी है पीट कमिन्स एमने टॉस जीतीने पहले बेटिंग निर्णय लीधो એને પહેલે બેટિંગનો નિર્ણય લીધો. એનો નિર્ણય બી બરોબર હતો, કારણ કે મોસ્ટ ઓફ ધ મેચેસ હાલ સુધી છેલ્લા 7 મેચોની આપ વાત કરો એમાંથી 5 મેચ એ લોકો જીત્યા છે અને મોસ્ટ ઓફ ધ મેચેસમાં 200+ નું સ્કોર કરે છે, ક્યારેક 277, ક્યારેક 287, ક્યારેક 252. અને કેકેઆર અને હૈદરાબાદની વચ્ચે આ સિઝનની વાત કરો તો જે પહેલું મેચ જે કલકત્તા ઇડન ગાર્ડન્સમાં રમવામાં આવ્યું હતું એમાં ફક્ત 4 રનથી જ હૈદરાબાદની ટીમ ચેઝ કરતા હતા કે હારી ગઈ. એના પછી બીજું કારણ એ થઈ શકે કે કદાચિત પેટ કમિન્સને અને હૈદરાબાદની ટીમ મેનેજમેન્ટને લાગ્યું, કારણ કે છેલ્લા 4-5 મેચોમાં અમે જોયું કે લોકો ચેસ સારું નથી કરી શકતા. જયારે શરૂઆત કરે છે, ફર્સ્ટ ઇનિંગ રમે છે અને અહીંયા એમાં ક્યાંને કે એવું કહેવામાં આવે છે કે એનું જે પીચ હતું એ બહુ સારું પીચ હતું. પણ હાલ કાલનું મેચ હું બી જોવા ગયો હતો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને એમાં અમારું ક્યાંને કે આ ઉદ્દેશ્ય હતું ટ્રેવિસ હેડ અને જે અભિષેક શર્મા જે હિસાબથી વિસ્ફોટક બલ્લેબાજી કરી રહ્યા હતા, આખી ટીમ અપ ટુ 6th એમનો જે અબ્દુલ સમાદ ત્યાં સુધી જબરજસ્ત બેટિંગ કરતા હતા. મારું ક્યાં ને ક્યાં ઉદ્દેશ્ય હતો કે ખાસ કરીને ટ્રેવિસ હેડની બેટિંગ જોવા. અભિષેક શર્મા પણ ક્યાં ને ક્યાં નિરાશા હાથ લગી અને વેરી ફર્સ્ટ ઓવરમાં જ સ્ટાર્કે બીજી ગેંદમાં અંદર એક બહુ જબરજસ્ત સ્વિંગ કરાવી, સ્વિંગની સમજી નહીં શક્યો અને 0 ઉપર આઉટ થઈ ગયા. અને પછી અભિષેક શર્મા પણ 3 રન ઉપર આઉટ થઈ ગયા. એટલે ક્યાં ને ક્યાં એવું હાલ સુધી અમે જોયું છે કે અગર એ લોકો 6 ઓવર સુધી ટકી જાય છે, ખાસ કરીને ટ્રેવિસ હેડ ને અભિષેક શર્મા, તો લોકો 100 ની આસપાસ જાય છે. અને એમના સાથે સાથે હાલના મેચને અગર આપ એનાલિસિસ કરો તો ક્યાં ને ક્યાં એમનું જે
પાવર પ્લેમાં એ લોકોને સ્કોર 70+ સ્કોર છે, પણ કાલે એવું નહીં બન્યું. હાલાંકि રાહુલ ત્રિપાઠીને થેન્ક્સ કહેવું જોઈએ હૈદરાબાદની ટીમથી, એને 55 રનની બહુ સારી પારી ખેલી. એના પછી નીતિશ રેડ્ડી બી જલ્દી આઉટ થઈ ગયો, પણ ક્લાસેન અને રાહુલ ત્રિપાઠી બંને મળીને લગભગ 60-70 રનની પાર્ટનરશીપ કરીને એક ઠીકઠાકનો સ્કોર ઉભો કર્યો. પણ રાહુલ ત્રિપાઠી બહુ સારી રમે છે. અને પછી અબ્દુલ સામદ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ બનીને વચમાં અને રાહુલ ત્રિપાઠી આઉટ થઈ ગયા. પછી છેલ્લે પીટ કમિન્સ અને 30 રનની 24 ગેંદો બહુ સારી પારી ખેલી અને ફક્ત 159 ઉપર રોકી લીધા. હવે એમાં કાલની બોલિંગની આપ વાત કર્યો તો જે મિશેલ સ્ટાર્ક છે, જેને કે 25 કરોડમાં ખરીદ્યો હતો, એને કાલે કીધું કે હું કેમ એટલો ઇન્ડિયા વર્લ્ડનો બેસ્ટ બોલર છું. 3 વિકેટ એને કાઢે. જબરજસ્ત એની સ્વિંગનું જાદુ કાલે અમદાવાદને લોકોને જોવા મળ્યું. અને સાથે સાથે એક વિકેટ હર્ષિત રાણાએ લીધું, બીજું વિકેટ એના સાથે વૈભવ અરોડાએ લીધું, એક વિકેટ બાંધ્યું. બહુ સારી બોલિંગ કાલે જોવામાં આવી. હવે બીજી બાજુ આપણે હૈદરાબાદની બોલિંગની અને કેકેઆરની બેટિંગની વાત કરીએ તો કેકેઆરના જે ફિલ સોલ્ટ, જે કે એમનો ઇંગ્લેન્ડ પાછા એમના દેશ ફરી ગયા છે, એની જગ્યાએ નવા જે એમના જે બેટ્સમેન આવ્યા એ ગુરબાજ કરીને જે વિકેટ કીપર બી છે, હાલ સુધી એક બી મેચ નહીં રમ્યો હતો, પણ એ લોકો ખાસ કરીને ગુરબાજે બહુ સારો સ્કોર અને એના સાથે સાથે સુનિલ નારાયણ બે જે સારો સ્કોર કર્યો. પણ એના પછી ગુરબાજ અને સુનિલ નારાયણ આવ્યા પછી બંને અય્યર, શ્રેયાંશ અય્યરની વાત કરો કે પછી બીજા વેંકટેશ અય્યર તો નોટ આઉટ 51. ખાસ કરીને એ લોકો માટે એક ખુશખબરી એ છે કે શ્રેયસ અય્યર જે કે 58 રન એમનું ફોર્મ પાછું આવી ગયું છે. એટલે કે આને કે આપણે કહી શકીએ, પણ મેઇન જે રીઝન રહ્યું એટલી કારણ કે બહુ કમ ઓવર્સમાં જ એ લોકો એમનું જે ઉદ્દેશ્ય હતું એ પૂરું કરી લીધું. 160 રન બનાવ્યા. ફિલ્ડિંગ બે લોકોની બહુ ખરાબ હતી. ખાસ કરીને એમને એક જે વિકેટ રક્ષક છે ક્લાસેન, એને એક કેચ છોડ્યું અય્યરનું. એના પછી એમનો જે હેડ છે, ટેવિસ હેડ છે, એને પણ એક બહુ જ ઇઝી કેચ હતું, એ છોડી દીધું. અને થોડી ફિલ્ડિંગ બી એ લોકોની અપ ટુ માર્ક નથી. આપણે ક્યાં ને ક્યાં કહી શકીએ કે પણ હાલ બી એક તક હજુ છે હૈદરાબાદ કને. આજની મેચ જે રમવામાં આવશે એમાં જે જીતશે એ 24 तारीखे એમને એક ફરી ચાન્સ છે फाइनल में जावा માટે. जी बिल्कुल गौतम जी, आपका स्वागत है वीटीवी न्यूज में। सबसे पहले हम पिछली मैच की बात करते हैं। कल जो मैच खेली गई थी हैदराबाद और केकेआर के बीच में, उसमें जो प्रदर्शन रहा है, जबकि हम देखते हैं कि हैदराबाद जब सबसे पहले बल्लेबाजी करने मैदान पे आते हैं तो हाई स्कोर खड़ा करते हैं। इस बार ऐसी कहां गलती हो गई कि इस बार हाई स्कोर नहीं देखने मिला? और केकेआर की टीम से जो स्टार के जो बॉलिंग कर रहे थे उसके बारे में क्या कहना चाहोगे आप? फर्स्टली नमस्कार सब लोग। मेरे हिसाब से एक्चुअली थोड़ा सरप्राइज था मैं। सनराइजर्स ने टॉस जीत के बैटिंग किया था, क्योंकि थोड़ा हेल्प था सीमर्स के लिए। थोड़ा पिच भी थोड़ा गीला था, क्योंकि अभी सब जगह पे बारिश गिर रहा है, क्योंकि वो कवर्स के अंदर था पिच, तो उधर थोड़ा स्वेटिंग होगा, सो गीला था पिच थोड़ा। स्टार्क ने बहुत अच्छा गेंदबाजी किया पावर प्ले में, वो क्रूशियल विकेट लिया ट्रेविस हेड का और अभिषेक शर्मा का। सो उधर से एक्चुअली सनराइजर बैकफुट में हो गया था, क्योंकि 2 विकेट पावर प्ले में गिरा, तो ऑलमोस्ट लाइक रेस्ट ऑफ योर इनिंग्स विल बी लाइक ओनली कैचिंग अप विद द मैच। एंड नो डाउट सनराइजर्स बहुत एक्साइटिंग टीम था ये साल का आईपीएल में, सो नो डाउट। एंड आई थिंक वो लोग अच्छा कमबैक कर सकते हैं। सो वन बैड गेम हो सकता है, क्योंकि ये बहुत लंबा टूर्नामेंट है, 1.5-2 months का टूर्नामेंट है। सो देयर विल बी लाइक अप्स एंड डाउन्स इन द टूर्नामेंट। सो आई डोंट थिंक इट्स अ बिग सेटबैक फॉर सनराइजर। एक और मौका मिलेगा क्वालिफायर 2 में, वो भी चेन्नई में। सो अच्छा फ्लैट विकेट भी है चेन्नई, सो आई थिंक इट विल बी अ गुड गेम फॉर सनराइजर्स इन चेन्नई। जी सर, वेलकम टू शो। में आपसे ये पूछना चाहूंगा, इससे पहले दर्शकों को बता दें कि हमारे जो आज के गेस्ट हैं वो आरसीबी भी पहले खेल चुके हैं आईपीएल, उनके साथ साथ मुंबई इंडियंस से भी खेल चुके हैं। एक बहुत ही फर्स्ट क्लास क्रिकेट के विकेट कीपर कम बैट्समैन है। सर, सबसे पहला क्वेश्चन मैं ये पूछना चाहूंगा, अगर कल टॉस जीता पहले और बैटिंग जो लिया, हालांकि मोस्ट ऑफ द मैचेस में 7 मैचेस जो इसमें से 5 मैच में बहुत मोस्ट ऑफ द मैचेस में 200 प्लस स्कोर किया, वो शायद उनकी एक थिंकिंग सोच हो सकती है। लेकिन अगर खिलाड़ियों में देखें तो विजयकांत की जगह मार्कंडो को वापस बहुत लंबे समय तक खिलाया नहीं गया। साथ ही साथ कल शहबाज का हमने देखा, उनको एक भी ओवर दिया नहीं गया शहबाज को। और खास करके नटराजन बहुत ही अच्छी गेंदबाजी, क्योंकि मैं खुद था वहां पे नरेंद्र मोदी स्टेडियम में, तो उनकी बॉलिंग को लेकर आप क्या कहेंगे? क्योंकि एक तरफ अगर हम केकेआर की टीम देखते हैं तो केकेआर की टीम
बैटिंग भी इतना अच्छा बैलेंस में है और साथ ही साथ तो उनकी बॉलिंग भी बहुत ही अच्छी है। वो शायद हर्षित राणा की बात करें या फिर आप वैभव अरोड़ा की बात करें और फिर स्टार्क की बात करें, तो स्टार्क की बॉलिंग में से आपको क्या दिखाई दिया? और दूसरा क्वेश्चन ये होगा कि उनकी गेंदबाजी अभी भी अप टू मार्क नहीं है, तो ये आगे जाने के लिए किस तरह से उनको क्या टीम में कुछ चेंज करना होगा हैदराबाद की टीम को? હેલો, ક્યાંક સંપર્ક કપાયો છે રાજેન્દ્રભાઈ. આપણે ફરી એક વખત સંપર્ક જોડાવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રકાર રાજેન્દ્રભાઈ આપણે આજે વાત કરી રહ્યા છે ગઈકાલની મેચની, ગઈકાલે જે વેંકટેશ અય્યર અને ખાસ કરીને શ્રેયસ અય્યર બંનેની જે જોડીદારની જે ભાગીદારી રહી છે તે લોકોએ પણ ખૂબ સારા રન બનાવ્યા હતા. અને ખાસ કરીને જે સનરાઇઝર્સ હૈદરાબાદ છે એક એવી ટીમ કે જે સતત તેનો હાઈસ્કોર માટે તેઓ હવે જાણીતા થયા છે આઈપીએલમાં, કારણ કે જે પ્રકારે તેમનું પ્રદર્શન રહ્યું છે અને તેમની સામે આ પ્રકારના ભાગીદારી ખાસ કરીને શ્રેયસ અય્યર કે જે કેપ્ટન તરીકે પણ અત્યારે સારું પ્રદર્શન કરી રહ્યા છે. જી બિલકુલ, આપનું કહેવું સાચું છે. ખાસ કરીને વેંકટેશ અય્યરને આપણે જોઈએ તો વેંકટેશ અય્યર શરૂઆતના આ સિઝનની પહેલી 3-4 મેચે થઈ એટલો સફળ નહીં હતો. એના પછી ખાસ કરીને મુંબઈ ઇન્ડિયન્સને અગેન્સ્ટ એ જબરજસ્ત પારી ખેલ્યો. એના પછી લગભગ એકદમ બહુ સારા ફોર્મમાં આવી ગયો છે. વેંકટેશ અય્યરની આપણે વાત કરીએ તો એ પણ લેફ્ટ હેન્ડર છે. 51 રન કાઢ્યા 28 દળોમાં, 5 ચોક્કા માર્યા અને 4 6 માર્યા. શ્રેયસ અય્યર 58, કાલે બહુ જબરજસ્ત બેટિંગ અને કરીને ખાસ કરીને ટ્રીસ જે હેડ છે એનું જે બોલિંગ કરી રહ્યો હતો એસઆરએસની તરફ, એક જ ઓવરમાં 3-4 અને બાઉન્ડ્રી મારી, 2 6 માર્યા અને 1 4 માર્યા અને લગભગ બહુ જલ્દી મેચ ખતમ કરી દીધું. એટલે ક્યાં ને ક્યાં શ્રેયસ અય્યરને પહેલા પણ પૂછવામાં આવ્યું હતું એના પહેલા જે મેચ હતો એમ, હાલાકી બીકોઝ શ્રેયસ અય્યર બહુ મોટો ખેલાડી છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. આપણે ઇન્ડિયા માટે બી બહુ જબરજસ્ત ઇનિંગ્સ ઘણી, ખાસ કરીને વર્લ્ડ કપમાં જબરજસ્ત ઇનિંગ રમી હતી, પણ ક્યાં ને ક્યાં એને એવું કહેવું હતું કે હું એઝ એ એન્કર ની ભૂમિકા કરી રહ્યો છું. એટલે ખાસ કરીને શ્રેયસ અય્યર અને બંને અય્યર, વેંકટેશ અય્યરની વાત કરો કે શ્રેયસ બહુ જબરજસ્ત બેટિંગ કરી અને છેલ્લે એ લોકો આરામથી 8 વિકેટથી જીતી ગયા. જી सर, मेरी आवाज आ रही है आपको? सर जी सर, आई वुड लाइक टू आस्क यू कि अगर हम हैदराबाद की टीम की बात करें तो मार्कंडे को काफी समय से नहीं खिलाया जा रहा है, साथ ही साथ फिलिप्स को भी कल चांस दे रहे थे, विकांत को बॉलिंग दी, लेकिन शहबाज जो कि एक ऑलराउंडर है उनको कल एक भी ओवर नहीं दिया गया. जबकि दूसरी तरफ अगर हम देखें केकेआर की टीम की बॉलिंग भी बहुत अच्छी चली कल, बैटिंग भी बहुत अच्छी की उन्होंने बैटिंग में. तो अब हैदराबाद की टीम को क्या कुछ चीजें ऐड करनी होंगी, क्योंकि अभी भी उनके पास एक चांस और है 24 तारीख को. जी सर. क्योंकि वो टॉस जीत के फर्स्ट ऑफ ऑल वो बैटिंग लिया, वो गलत डिसीजन था मेरे हिसाब से, क्योंकि सबको मालूम था अहमदाबाद में ज्यादा ड्यू रहता है उधर. सो सेकंड बैटिंग बहुत इजी है क्योंकि बॉल बहुत अच्छा बैट को आता है. सो मेरे हिसाब से वो डिसीजन बहुत गलत था. आई नो दैट सनराइजर्स द बैटेड रियली वेल, वो बहुत 200 प्लस स्कोर्स था ये साल का आईपीएल में. तो 270 280 सब स्कोर किए थे वो लोग. सो इधर थोड़ा कंडीशंस के ऊपर भी थोड़ा नजर देना चाहिए. यू कांट लाइक से मेरा स्ट्रांग पॉइंट बैटिंग है, मैं बैटिंग खेलूंगा फर्स्ट, ऐसा नहीं हो सकता है, क्योंकि थोड़ा कंडीशंस भी देखना पड़ेगा, ड्यू है ड्यू नहीं है करके. सो उधर 50% ऑफ द मैच आई थिंक सनराइजर्स हार चुके थे मेरे हिसाब से. एंड एट द सेम टाइम मार्कंडे को भी नहीं खिला रहे वो लोग, और वो बहुत अच्छा बॉलिंग किया था फर्स्ट ऑफ द आईपीएल. यू नो, आई थिंक गोइंग फॉरवर्ड ये लोग मार्करम नहीं तो ग्लेन फिलिप को खिलाना पड़ेगा, क्योंकि उतना स्ट्रांग नहीं है मिडल ऑर्डर अभी तक. सनराइजर्स का टेस्ट नहीं हो चुका है, क्योंकि मोस्ट ऑफ द रन्स ट्रेविस हेड, अभिषेक शर्मा और क्लासन ने किया था. उसके छोड़ के उसके अलावा कोई नहीं परफॉर्म किया. सो आई थिंक दे आर मिसिंग आउट ऑन वन बैट्समैन इन द मिडल ऑर्डर and one Indian spinner in the bowling lineup. So going forward, I think Chennai में slow wicket रहेगा. I think they should really play Markande and Shahbaz in the playing 11 if they really want to like win the game. બિલકુલ રાજેન્દ્રજી, હવે આજની મેચની વાત કરીએ. આજે જે મેચ રમાવાની છે આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે, આજની મેચમાં શું લાગી રહ્યું છે? આરસીબી ટીમમાં કોઈ ફેરફાર થઈ શકે ખરા? કારણ કે જે પ્રકારે આપણે પ્લે ઓફમાં જોયું, પહેલી જે મેચો રમાતી હતી તેમાં સતત આરસીબીની હાર જોવા મળતી હતી ને ત્યારબાદ એકદમ અચાનક જ ચમત્કાર કહી શકાય ને તે પ્રકારે એક બાદ એક મેચ જે આરસીબી જીતી છે ને ત્યારબાદ તેઓ અત્યારે એલિમિનેટર મેચ સુધી રમી રહ્યા છે, એટલે એક ચમત્કાર જ કહી શકાય. આજે શું લાગી રહ્યું
રહ્યું છે, ટીમમાં કોઈ ફેરફાર થઈ શકે ખરા? નહીં, મને નથી લાગતું, કારણ કે ખાસ કરીને KKR સામે એ લોકો એક મેચ હાર્યા જરૂર હતા, ફક્ત 1 રનથી. એના પછી એક વિનિંગ સ્ક્વોડ એ લોકોનું બની ગયું છે, એટલે કે કોઈનું ચેન્જ નહીં કરે. મેક્સવેલ વચમાં જરૂર આવ્યો, પણ ખાલી બેટિંગમાં બી આપી જોયું કે શરૂઆતમાં એ લોકોની બેટિંગ ઠીકઠાક હતી. એ ભલે આપણે કોહલીની વાત કરો કે પછી એમના ફાફ ડુ પ્લેસી એમની વાત કરો, રજત પાટીદાર બહુ જબરજસ્ત ફોર્મમાં આવ્યા. ખાસ કરીને જે 1 રનથી હાર્યા હતા કે કોલકાતામાં, એના પછી એ લોકોને એટલું જબરજસ્ત ફોર્મમાં આવી ગયું. એના પછી એમ લોકોને બોલિંગ બી બહુ સારી થઈ ગઈ, ખાસ કરીને ગ્રીન સારી બોલિંગ કરવા લાગ્યો. થોડું ક્યાં ને ક્યાં સિરાજનું બી ફોર્મ પાછું આવી ગયું. કરણ શર્મા અને સ્વપ્નિલ સિંહ જયારે જોડાયા આ ટીમને સાથે, પછી ફર્ગ્યુસન લાસ્ટ 3-4 મેચો બહુ સારી ફિલ્ડિંગ કરી રહ્યું છે, બહુ સારી બોલિંગ કરી રહ્યું છે. એટલે મને આઈ ડોન્ટ થિંક કે મેક્સવેલ તો એડ કરવામાં આવશે, કારણ કે મેક્સવેલે એક લાંબુ બ્રેક લીધું અને લાંબા બ્રેક પછી એને ગયા મેચમાં ઠીકઠાક બેટિંગ 16 રન એને બનાવ્યા હતા 4 કે 5 દડામાં. આઈ થિંક એ લોકો કંઈ ચેન્જ નહીં કરે, કારણ કે આ જે વિનિંગ સ્કોડ છે એમનું, એ લોકો જ લગભગ એ જ ટીમ સાથે આજે રમવામાં આવશે. જી बिल्कुल। गौतम जी, क्या लगता है आज की मैच जो खिलाने वाली है आरसीबी वर्सेस राजस्थान रॉयल्स के बीच में, आज की मैच को लेकर क्या कहोगे? कौन से ऐसे बल्लेबाज है जिस पे आज नजर रहेगी? आज भी बहुत एक्साइटिंग मैच है, क्योंकि आरसीबी बहुत अच्छा खेला लास्ट 5-6 मैचेस, और शानदार प्रदर्शन था लास्ट मैच सीएसके के ऊपर. एंड कमिंग बैक टू हमारा कोहली, आई थिंक वन मैन शो था फर्स्ट हाफ ऑफ द आईपीएल एंड टिल नाउ. एंड उसके बाद वो कॉम्बिनेशन नहीं मिल रहे थे आरसीबी के लिए फर्स्ट 8 मैचेस. उसके बाद अभी सब प्लेयर्स फॉर्म में नजर आ रहे हैं, एंड एट द राइट टाइम द प्लेयर्स आर क्लिकिंग एंड आरसीबी आर रियली डूइंग वेल. और राजस्थान रॉयल्स थोड़ा कॉम्प्लेसेंट हो गया टूर्नामेंट में, क्योंकि फर्स्ट 9 मैच में 8 मैच जीत चुके थे. वो लोग लास्ट 5 मैचेस हारा है अभी. सो आई थिंक कमिंग इनटू दिस गेम राजस्थान रॉयल्स आर स्ट्रगलिंग लिटिल बिट, और जॉश बटलर को भी बहुत ज्यादा मिस कर रहे हैं लोग, क्योंकि उनका बैटिंग पावर प्ले में थोड़ा अच्छा खेल रहा था बटलर ने. सो आई थिंक on the whole, Rajasthan Royals are looking little bit depleted side going into the match. I think उनका bowling बहुत अच्छा है. Okay, batting थोड़ा अच्छा खेलना पड़ेगा. सैमसंग और जायसवाल up the order and रियान पराग. So I think going into this match, मेरे हिसाब से I think RCB have the edge. जी सर, मैं आपसे पूछना चाहूंगा कि बिकॉज यू प्लेड फॉर आरसीबी ऑल्सो, तो ऐसे क्या अचानक चेंज हुआ आरसीबी की टीम में कि वो लोग बिल्कुल हार रहे थे, और एक समय ये था कि राजस्थान रॉयल्स एकदम टॉप पे था और आरसीबी की जो टीम थी वो लास्ट 10वें नंबर पे, 10th नंबर पे थी. तो आपको क्या लगता है वो केकेआर से जो 1 रन से हारे वो मैच, उसके बाद ऑल ऑफ द सडन चेंज हुआ बिकॉज यू प्लेड आरसीबी ऑल्सो, तो आपको क्या लगता है कि व्हाट आर द रीजंस ये लोग वहां से इतना कमबैक किया? क्योंकि ये आई थिंक आईपीएल की 16-17 साल में कोई टीम ऐसी हुई होगी जिसने कि इतने मैच हारने के बाद भी इतना जबरदस्त इन लोगों का कमबैक हुआ. तो क्या कुछ चेंजेस आपने देखे एज ए प्लेयर इनकी आरसीबी की टीम में? आई थिंक वन थिंग इज फॉर श्योर, क्योंकि आई थिंक विराट कोहली का परफॉर्मेंस बहुत बेहतर था एंटायर आईपीएल में. आई थिंक ही वुड हैव मोटिवेटेड द एंटायर टीम, यू नो. एज यू सेड राइटली, वो एक मैच केकेआर के सामने एक मैच हारे थे 1 रन में. सो फ्रॉम देयर एवरीथिंग टर्न. आई थिंक देयर सेल्फ बिलीफ बिकेम मोर, सेइंग दैट ओके फाइन, वी आर अ गुड टीम बट वी आर नॉट प्लेइंग टू द पोटेंशियल. सो उधर से उनका एक मैच भी नॉकआउट हुआ, यू नो, लाइक नेक्स्ट 6 मैचेस सब नॉकआउट जैसा था उनके. दे आर लाइक प्लेइंग फियरलेस क्रिकेट, यू नो, नथिंग टू प्रूव एनीवन, नो रेप्यूटेशन, कुछ भी नहीं है उनके लिए. सो दे जस्ट वेंट आउट एंड प्लेड लाइक फियरलेस क्रिकेट, एंड आई थिंक दे आर प्लेइंग वन ऑफ द मोस्ट exciting cricket at the moment, you know. So मेरे हिसाब से I think it will be a very very good game, and don't write off for Rajasthan Royals, because even they have been playing really good cricket, you know. So it will be a good contest. Even they have not won a game. Last 4 match में वो भी नहीं जीते. So even Rajasthan Royals also will come very very hard at RCB in today's game. So I think today will be a very very exciting contest according to me. જી બિલકુલ રાજેન્દ્રભાઈ, અત્યારે આપણે વાત કરી રહ્યા છે આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની, પરંતુ અત્યારે આપણે બંને કેપ્ટનને પણ જોઈ રહ્યા છે. એક બાજુ સંજુ સેમસન છે, આ બાજુ વિરાટ કોહલી છે, ડુપ્લેસી છે જે જબરદસ્ત ફોર્મમાં છે, આ બાજુ સંજુ સેમસન પણ રાજસ્થાન રોયલ્સમાંથી ફોર્મમાં જોવા મળી રહ્યા છે, સારું એવું રમી રહ્યા છે. પરંતુ શું લાગી રહ્યું છે, રાજસ્થાનમાંથી આ વખતે જોસ બટલર નથી રમી રહ્યા, તો ક્યાંક કમી વર્તાશે?
બિલકુલ ક્રિકેટ એક ઇન્ડિફિનિટ ગેમ છે એવું જરૂરી નથી કે એ લોકોનું છેલ્લા 4-5 મેચે જે લોકો લૂઝ કરી રહ્યા છે એટલે આજે પણ નહીં રમી શકે બીકોઝ એન્ડ ઓફ ધ ડે આપણે એ કહી શકીએ કે એ દિવસ કેવો રહ્યો કોઈ બી ટીમનો આજે થઈ શકે કે રાજસ્થાન રોયલ્સની ટીમ એકદમ એકાએક સંગઠિત થઈ જાય હાલાકી એવું કંઈ નથી કે એ લોકોમાં કોઈ ડાયવર્સન છે કે ખેલાડીઓમાં એવું કંઈ છે પણ ક્યારેક ક્યારેક એવું બને છે મોસ્ટ ઓફ ધ શો મેં પહેલા બી મેં કીધું હતું કે રાજસ્થાન રોયલ્સનું ખાસ કરીને મેં જોયું છે કે શરૂઆતમાં એ લોકો સારું કરે છે અને પછી સેકન્ડ ફેઝમાં જ્યારે આવે છે ત્યારે એ લોકો થોડા નબળા પડી જાય છે ક્યાં ને ક્યાં અગર બટલરની વાત કરો તો બટલર એક બહુ મોટો ખેલાડી છે અને એને લાસ્ટ 2 મેચમાં નથી કારણ કે સાયકોલોજીકલ થોડું ઇફેક્ટ થઈ છે કારણ કે બટલર જેવો મોટો ખેલાડી જ્યારે આપણી સાથે હોય તો મેદાનના ઉપર એક બિલકુલ અલગ જ એન્વાયરમેન્ટ હોય પણ ક્યાં ને ક્યાં અગર આપ જુઓ તો લગભગ સંજુ સેમસંગ બહુ જબરજસ્ત બેટિંગ કર્યું છે 504 રન બનાવે છે બીજી બાજુ જે રિયાન પરાગ છે એને બી 450 ઉપર રન કર્યા છે યશસ્વી જાયસવાલની ફોર્મની બાબતમાં જરૂર થોડી ચિંતાનો વિષય ફક્ત એક જ સેंचुरी मारी है अदरवाइज ये अप टू मार्क नहीं एना बाबत मैं पूछूं सर मैं आपसे पूछना चाहूंगा कि यशस्वी जायसवाल लास्ट ईयर आपने देखा कि बहुत ही अच्छा उन्होंने 600 प्लस किया था पूरे लीग मैचेस में और कुल मिला के लेकिन इस साल बहुत ही फ्लॉप तो नहीं कह सकते हालांकि गॉट 1 सेंचुरी ऑल्सो और ठीक ठाक खेल रहे हैं आपको लगता है कि उनकी फॉर्म अगर नहीं आती है तो क्या विराट कोहली कैन ओपन फॉर इंडिया वर्ल्ड कप जायसवाल इंडिया को बहुत अच्छा खेला है लास्ट पिछले टेस्ट मैच में वी ऑल थॉट लाइक वी विल कंटिन्यू द फॉर्म इन द आईपीएल जी इधर वो ज्यादा अग्रेसिव है पावर प्ले में वो आई थिंक बिल्कुल ठीक नहीं है यू नो यू कैन ऑलवेज टेक योर टाइम प्ले टिल द पावर एटलीस्ट पावर प्ले तक खेला तो वो फाउंडेशन सेट करेगा संजू सैमसन और रियान पराग के लिए इधर क्या हो रहा है फर्स्ट ओवर में ही मारने को जाता है सो ही इज लाइक ट्राइंग टू हिट द बॉल वेरी हार्ड राइट फ्रॉम द फर्स्ट बॉल So in that moment, he is losing the wicket and they are putting the team in the back foot. Okay, and as you rightly said, I think it's a psychological factor. Butler भी नहीं है अभी, so I think he is the main batsman, main top order batsman Rajasthan Royals के लिए ये backbone भी है वो. So according to me, I think Butler and यशस्वी जायसवाल वो अच्छा start नहीं दिया था last 4-5 matches में. So इसलिए I think their batting is depleted a little bit, you know. And according to me, in the World Cup, विराट कोहली ओपन करना चाहिए क्योंकि वो बहुत अच्छा फॉर्म में दिख रहे हैं एंड इज प्लेइंग हिज बेस्ट क्रिकेट एंड मेरे हिसाब से आई थिंक विराट कोहली और रोहित शर्मा ओपन करेगा वर्ल्ड कप में जी राजस्थान रॉयल्स की बात करें तो सर एक प्लेयर बीच में आया था कुलदीप सेन जिसने भी 3-4 मैच में बहुत ही अच्छा विकेट्स उसने लिए थे बोल्ट तो हालांकि बहुत ही अच्छे बॉलर हैं उसमें कुछ कहने की बात भी नहीं है एक और खिलाड़ी है बर्गर जिनको कि कंटिन्यूस नहीं खिलाया गया तो आपको क्या लगता है कौन कौन से ऐसे खिलाड़ी हैं जिनको कि आज वाले मैच में क्योंकि आज वाला जो मैच है बहुत ही इंपॉर्टेंट अगर आज राजस्थान रॉयल्स हार जाता है एंड दे विल आउट कंप्लीटली तो आप क्या सोचते हैं कि कौन कौन क्या कुछ चेंज हो सकते हैं राजस्थान की टीम में नहीं मेरे हिसाब से बॉलिंग ठीक है राजस्थान रॉयल्स का क्योंकि अश्विन चहल ट्रेंट बोल्ट और संदीप शर्मा बहुत बढ़िया बॉलिंग किया था आई थिंक देयर मेन प्रॉब्लम इज बैटिंग में थोड़ा चेंजेस लाना पड़ेगा क्योंकि उनका ओपनर भी उतना अच्छा नहीं है सो मेरे हिसाब से एक इंडियन ओपनर ओपन किया तो बहुत अच्छा रहेगा और हिटमर भी नहीं खेला लास्ट 4 मैचेस उनको भी थोड़ा इंजरी है वो खेला तो उनका लोअर ऑर्डर बहुत अच्छा वो अच्छा फिनिशर भी है I think he's played really well in the last 2-3 seasons for Rajasthan Royals, you know. I think वो missing है Rajasthan Royals link में, you know. Finisher अच्छा नहीं है उनका क्योंकि रोमन पॉवल भी बहुत inconsistent है. So I think they're missing Hitmyer lower down the order and Butler on top of the order. So that is a difference, you know, because they're not getting runs in the upfront and in the lower order. जी And in the middle over, obviously, Sanju Samson और रियान पराग बहुत अच्छा खेल रहा है बैटिंग. So the main problem is batting. Bowling अभी भी ठीक है. I think they have 2 best spinners in India, like Shell और अश्विन और उनके बाद ट्रेंट बोल्ट और संदीप शर्मा बहुत अच्छा बॉलिंग डाल रहे हैं. So I think batting needs to be strengthened, I feel.
બિલકુલ રાજેન્દ્રભાઈ, આપણે આરસીબીની વાત કરીએ. વિલ જેક્સ એ પણ છેલ્લી મેચોમાં સારું એવું તેમનું પ્રદર્શન રહ્યું, પરંતુ આ વખતની મેચ હવે તેઓ નથી રમવાના. તેઓ પણ વર્લ્ડ કપ પ્રેક્ટિસ માટે હવે ઇંગ્લેન્ડ તરફ પ્રયાણ કર્યું છે. પરંતુ હવે શું કહેશો, વિલ જેક્સ જે છે તેમની જગ્યાએ હવે દિનેશ કાર્તિક પોતાનું પ્રદર્શન બતાવી શકશે? કારણ કે આપણે જોઈ રહ્યા છે કે 195 જેટલી સ્ટ્રાઇક રેટની સાથે દિનેશ કાર્તિક અત્યારે પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે. તો હવે લાગી રહ્યું છે કે છેલ્લે જો દિનેશ કાર્તિકને ચાન્સ મળે છે તો તેમનું સારું એવું પ્રદર્શન આજની મેચમાં જોવા મળે. બિલકુલ ટોટલ આ ટુર્નામેન્ટમાં એનાથી પહેલા બી જેટલા આઈપીએલ મેચ થયા, દિનેશ કાર્તિક એવો જબરજસ્ત ખેલાડી છે. એ ભલે આરસીબીથી રમે યા પછી કેકેઆરથી રમે, કેકેઆરનો કેપ્ટન બી હતો. એને બહુ સ્ટ્રાઇક રેટ બહુ સારી રહે છે. બીજી બાજુ વિલ જેક્સની આપણે વાત કરીએ તો વિલ જેક્સ હાલાંકિ થોડો એના લેટ એ લોકોને ઇન્ક્લુડ કર્યો એમની ટીમમાં, આરસીબીની ટીમમાં. શરૂઆતમાં 1-2 મેચોમાં એક વખત અનફોર્ચ્યુનેટલી રનઆઉટ થઈ ગયા અને પછી આ જ સ્ટેડિયમ ઉપર આપણે જોયું હશે એને 100 માર્યા હતા. એમાંથી જે ફર્સ્ટ 100 હતા એ તો લગભગ 30 કે 32, એના પછી સેકન્ડ જે 50 માર્યા ખાલી 11 બોલોમાં જ એને 50 માર્યા હતા. એટલે ક્યાં ને ક્યાં આજે कदाचित विल जैक्स आ टीम में हो तो थोड़ा एमनो फायदा जरूर था. तो सर मैं आपसे पूछना चाहूंगा कि विल जैक्स जो कि आज वापस इंग्लैंड चले गए और यहीं पे गुजरात टाइटंस के विरुद्ध उन्होंने बहुत ही जबरदस्त बैटिंग की थी. फर्स्ट 50 तो 30-31 गेंदों का सामना उन्होंने किया था, बट सेकेंड हाफ में जो 50 था ही गॉट इन 11 बॉल्स. तो आप क्या सोचते हैं कि विल जैक्स को मिस करेगी आरसीबी की टीम? जरूर आरसीबी ने मिस करेगा क्योंकि वो बहुत बढ़िया बैटिंग खेला था गुजरात के ऊपर अहमदाबाद में. आई थिंक ही बैटेड रियली वेल. एंड हैविंग सेड दैट मेरे हिसाब से आई डोंट थिंक सो दे विल बी मिसिंग हिम सो मच बिकॉज मैक्सवेल बहुत अच्छा खेला था बैटिंग. 5 बॉल्स में कुछ 16 कुछ मारा था. उसके ऊपर बहुत बढ़िया बॉलिंग किया. वो ऋतुराज का विकेट भी लिया था. वो भी थोड़ा फॉर्म में नजर आ रहा है अभी. एंड उसका बॉलिंग भी 4 ओवर बहुत डिफरेंस करेगा क्योंकि वो बहुत बढ़िया बॉलर है. वो 4 ओवर्स बहुत इम्पोर्टेंट है आरसीबी के लिए. with that fellow with Maxwell and Swapnil Singh, I think उनका स्पिन डिपार्टमेंट भी बहुत अच्छा नजर आ रहा है. बिल्कुल गौतम जी, So I don't think, yeah. બિલકુલ ગૌતમજી, રાજેન્દ્રભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આજની મેચ બાદ ખબર પડશે કે કોનું ફાઇનલમાં જવાનું સપનું છે તે તૂટશે ને કોણ મારશે બાજી, એ તો આજની મેચ બાદ ખબર પડશે. નમસ્કાર.